પારડી ગજાનન કોમ્પ્લેક્સમાં સ્વર્ગસ્થ ગજાનન પટેલ પરિવાર દ્વારા પરંપરાગત જગન્નાથ રથયાત્રા કાઢવામાં આવી। પારડી દમણી ઝાપા ગજાનન કોમ્પ્લેક્સમાં પવિત્ર જગન્નાથ મંદિરથી દર વર્ષે જગન્નાથ રથયાત્રા સ્વર્ગસ્થ ગજાનન પટેલ પરિવાર દ્વારા કાઢવામાં આવે છે। આ વર્ષે પણ પરંપરાગત રીતે રથયાત્રા કાઢવામાં આવી હતી। ભગવાન જગન્નાથ, માતા સુભદ્રા, ભગવાન બલરામની દિવ્ય પ્રતિમા સાથે સમગ્ર પારડી શહેરમાં રથયાત્રાનું નાણામંત્રી કનુભાઈ દેસાઈ અને સાંસદ ધવલ પટેલના હસ્તે પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું। પારડીમાં દર વર્ષે ગજાનન કોમ્પ્લેક્સ ખાતેથી રથયાત્રાનો તેમજ સાંસદ અને નાણામંત્રીની ઉપસ્થિતિમાં ભવ્ય સ્વાગત પણ કરવામાં આવ્યું હતું। વિશાળ સંખ્યામાં ભક્તો દેશ વિદેશથી પણ રથયાત્રામાં જોડાયા હતા। જગન્નાથ મંદિરમાં સર્વપ્રથમ પારડીના ધારાસભ્ય અને નાણામંત્રી કનુભાઈ દેસાઈ સાથે સાંસદ ધવલભાઈ પટેલ, વલસાડ જિલ્લા ભાજપ મહામંત્રી કમલેશભાઈ પટેલ, એમના ભાઈ હેમંતભાઈ પટેલ, પરિવાર તેમજ નગરના અગ્રણીઓએ પૂજા કરી હતી। જય જગન્નાથ, જય સુભદ્રા, જય બલરામના જય જયકારા સાથે પારડી નગર ગુંજી ઉઠ્યું હતું। રથયાત્રા પર લોકોએ પુષ્પો વરસાવ્યા હતા। આ રથયાત્રામાં વિશાળ સંખ્યામાં સાધુ સંતો પણ જોડાયા હતા। શ્રી રામ, જય જય રામ, જય શ્રી કૃષ્ણના ભજન કીર્તન સાથે સતત રથયાત્રા નીકળી હતી। છેલ્લા રવિવારે શ્રી જગન્નાથ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જગન્નાથ સુભદ્રા બલરામજીની રથની યાત્રાનું આયોજન કર્યું હતું। આ પ્રસંગે આપણા લોકપ્રિય ધારાસભ્ય અને આપણું ગૌરવ રાજ્ય કક્ષાના કેબિનેટ મંત્રી નાના ઉર્જા પેટ્રોકેમિકલના મંત્રીશ્રી અને આપણા ઉત્તર ડાંગના સાંસદ અને લોકસભાના દંડક શ્રી ધવલભાઈ પટેલ પણ આ પ્રસંગે ઉપસ્થિત રહ્યા હતા અને જગન્નાથ સુભદ્રા બલરામજીના રથને પ્રસ્થાન કરાયું હતું। સાથે સાથે જિલ્લાના અધ્યક્ષ શ્રી હેમંતભાઈ કંસારા, મહામંત્રી શ્રી શિલ્પેશભાઈ દેસાઈ, ઉમરગામ તાલુકાના પ્રમુખ શ્રી ડૉક્ટર નીરવ, તેમજ ઉમરગામ શહેરના પ્રમુખ શ્રી મયંક પ્રેસવાલા, પારડી શહેરના પ્રમુખ વિપુલભાઈ તેમજ ભારતીય જનતા પાર્ટીની સમગ્ર સંગઠનની ટીમ સાથે રહી હતી અને જગન્નાથ સુભદ્રા બલરામજીના રથયાત્રામાં તમામ પાર્ટીના ધર્મપ્રેમી જનતાઓ ઉપસ્થિત રહ્યા હતા અને જગન્નાથ ભગવાનની રથયાત્રા ખૂબ રંગે ચંગે બધાએ ઉત્સવ ઉજવ્યો હતો અને લાભ લીધો હતો। આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઇક કરો, બેલ આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે। લાઇક, સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડીયો।